બ્રિજમાં ગાબડા પડવાનો મામલો સામે આવ્યો છે અને આ ગાબડાને કારણે હવે જે સ્થાનિક ધારાસભ્ય છે તેમણે પણ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। ઉલ્લેખનીય છે કે બાજવા છાણી બ્રિજ પર ગાબડા પડ્યા। બ્રિજની કામગીરી મુદ્દે વાઘોડિયાના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા કરી હતી રજૂઆત। 34 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડા પડતા ધારાસભ્યએ રજૂઆત કરી અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન ચૂકવવા અધિકારીઓને સૂચના। બ્રિજની ઉપર જર્ક વધારે પડતા આવતા હોવાથી એનું રિપેરિંગ કામ કરવા માટે થઈને આટલો પોર્શન ખોલવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા પણ પિલરો ઉપર અને આજુબાજુ તિરાડો દેખાતી હોય એટલે હું આજે મુખ્યમંત્રીશ્રીને લેટર લખીને રજૂઆત કરવાનો છું અને સાવચેતીના ભાગરૂપે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને કોઈપણ જાતની હોનારત ના ઘટે એના કાયદેસરની કાર્યવાહી જલ્દી થાય એવી હું મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાનો છું। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર